ચંડીગઢ આવે છે એટલે સરસ મજાની ગાડી અને ભૂસું આવી ગયું છે. વેલકમ ટુ ધ ડીજી વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ગાઈઝ આજનો વ્લોગ રાત્રે જ ચાલુ કરી દીધો છે કારણ કે હાર્દિક જાય છે સાળંગપુર ધામ. ગાઈઝ મારી બહુ ટાઈમથી ઈચ્છા હતી કે સાળંગપુર જાઉં. એટલે એ જાય છે રાત્રે. મેં એમને કીધું છે કે તમે તમારો ત્યાંથી વ્લોગ લેજો અને હું અહીંયા જે કરીશ તેનો વ્લોગ લેવીશ. તો વ્લોગ લેવાનો ભૂલતા નહીં. ઓકે ચલો ગાઈઝ હવે લોકો નીકળીએ કેમ કે નીચે દોસ્તાર લોકો વેઇટ કરી રહ્યા છે. તો ચલો બાય બાય. સેફ જર્ની. થેન્ક યુ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 11:15 અને અમે લોકો નીકળી ગયા છે સારંગપુર માટે. ગાઈઝ હું બહુ એક્સાઇટેડ છું યાર કેમ કે કેટલા વર્ષ થઈ ગયા હું ગયો નથી સારંગપુર. જ્યારથી પેલી મોટી મૂર્તિ બની ને ત્યારથી હું ગયો નથી. પણ આજે અમારા પાર્થભાઈ જવાના છે. અમે બે અંદર એકલા જ છે. અમે લોકો બીજા 3 ભાઈને પિકઅપ કરવા જઈ રહ્યા છે. પેસેન્જર આવે છે. આ ભાઈ છે ને અમને 3 પૂનમ થી કહી છે આપણે પૂનમ ભરવા જઈએ છે. 3 પૂનમ થી મને કે ચાલો 3 પૂનમ થી આજે આ પૂનમ માં એને હા પાડી મને. ભાઈ 3 પૂનમ એવી હતી ને કે કઈ ને કઈ કામ આવી જાય અને એમને કઈ ને કઈ બાનું મળી જાય તો બિચારા ભાઈ ચાલ્યા જાય. પણ આ વખતે છે ને યાર મને થોડું કામ ઓછું હતું એટલે મેં એમને પહેલાથી જ કીધું કે હું આવીશ. એટલે સાળંગપુર દાદાજીને બોલાવે ને જેનો હુકમ કરે ને હુકમ એ જ જઈ શકે. ખરેખર એ વાત છે. અને આજે હુકમ થઈ ગયો મારો અને મારે છે ને મેઇન તો મોટી મૂર્તિના દર્શન કરવા છે. પેલી છે ને મોટી મૂર્તિ ત્યાં મસ્ત રીલ બનાવી છે એક નંબર. અહીંયા ફોટા પાડવાની જ મજા આવે. હા આપણે ફોટા પાડવાના છે, દાદાના દર્શન કરવાના છે મસ્ત અને તમને પણ દર્શન કરવાના છે ગાઈઝ. તો વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. બહુ ટાઈમ પછી મેં વ્લોગ કર્યો ગાઈઝ. બાકી ધ્રુવી જ કરતી હોય તમને ખબર છે ને. અને પેલા મિની વ્લોગ પણ આવી ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો. એ પર બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે કેમ કે થોડાક દિવસ સુધી મેં મૂકતો નહીં હતો વ્લોગ પણ અમે લોકો નીકળી ગયા એટલે મૂકી દીધો વ્લોગ. આપણી આખી ટ્રીપની હજી મસ્તી બાકી છે ને. આખી ટ્રીપની મસ્તી બાકી છે ગાઈઝ. જો પાર્થભાઈ બહુ એક્સાઇટેડ છે ભાઈ. જો હે પાર્થભાઈ કેવી મજા કરવાના? અરે એક નંબર ભાઈ. અટકતા જો આપણે કોઈ ઉતાવળ છે નહીં. શાંતિથી આપણે કઈ કોઈ ઉતાવળમાં ગયા જ નથી. હા એમ. તો ચલો ગાઈઝ જે મસ્તી કરશું ને તમને બતાવશું. ધ્રુવી તો સુઈ ગઈ છે. હવે આપણે મસ્તી કરવાની છે. તમને બ્લોગમાં આજનો હું એન્ટરટેનમેન્ટ કરીશ. તો ગાઈઝ અત્યારે 2 વાગ્યા છે અને અમકો ભેળ ખાઈ રહ્યો. જો મસ્ત મજાની ભેળ ખાઈ રહ્યા છે. ગાડીમાં સીએનજી ભરાવાનું છે અને મસ્ત કાકા ભેળ બનાવી રહ્યા છે. આપણે ચલો ફટાફટ ભેળ ખાઈ લઈએ પછી પાછા ગાડીમાં જઈને આરામ કરવાનો છે કેમ કે આજે નોન સ્ટોપ ગાડી કરવાની છે. બાકી કદાચ રસ્તામાં સ્ટોપ આવશે કેમ કે બધા સરખા છે ને ભાઈઓ એટલે રસ્તામાં સ્ટોપ આવશે. ગાઈઝ આખી રાત છૂતો નથી. આખી રાત. અને અત્યારે વાગ્યા છે કેટલા 6:45 થઈ ગયા છે અને અમે લોકો સારંગપુરના રસ્તા પર પહોંચી ગયા છે. અહીંયાથી 10 કિલોમીટર જ બાકી છે. તો પહેલાં તો ફ્રેશ થશું રૂમ પર જઈને પછી મસ્ત સાળંગપુર દાદાના દર્શન કરશું. તો વ્લોગમાં એન્ડ સુધી બની આવીશું. તો ગાઈઝ આપણે અંદર આવી ગયા છે કષ્ટભંજન દેવના મંદિરમાં અને એકદમ આગળ છે. આપણે જો એકદમ આગળ જો દર્શન કરી ગાઈઝ દર્શન કરી લો મસ્ત. તો ગાઈઝ અત્યારે આવ્યા છે અમે લોકો ઘોડાના ફાર્મ પર અને આની હાઇટ જો ગાઈઝ. આની હાઇટ ખતરનાક હાઇટ છે. આ પણ જો એનું બચ્ચું છે અને બધા અહીંયા રેસિંગના ઘોડા છે ગાઈઝ. જો આ રેસનો ઘોડો છે એની બાજુમાં પણ બધા આ રેસનો ઘોડો તગડો મગડો ત્યાં પણ છે. અહીંયા બધા ઘોડા જ છે અને અંદર પણ છે. આખું ફાર્મ જ છે. જો કુકડા છે, ડોગી પણ જો. ઓહો ડોગી બતાવો તમને. ઓહ એ પણ જુઓ ને કેવો છે મોટો. ઓહો છોડી દીધો ભાઈ આને તો. ઓહ વાહ. આપણે બીક નહીં લાગે એમાં. જે કુકડા પણ છે જો. આખું ફાર્મ જ છે ગાઈઝ જો. અને કહેવામાં રહે છે આ લોકો પણ અહીંયા ગામનું સુકૂન અલગ છે. અને અહીંયા મંદિર પણ બનાવ્યું જો. મહાદેવ દાદાનું મંદિર બનાવ્યું છે મસ્ત. ક્યાં વાત હે. હર હર મહાદેવ હર હર શંભુ ભોલિયાનાથ. ગાઈઝ તો એટલા મસ્ત દર્શન થઈ ગયા ને ગાઈઝ. તમે જોયા ને તમને પણ મસ્ત દર્શન કરાવી દીધા. અને આ જો પબ્લિક છે આજે પણ એટલું નથી ઓછું છે. તો મજા આવી ગઈ ગાઈઝ આજે તો દર્શન કરવાની. તો ગાઈઝ આ ઘોડાને બાંધી રહ્યા છે. એને ચલાવવાના છે ને એના માટે જો. બહુ મોટો ઘોડો છે ભાઈ. બહુ મોટો જો. એનું મોડું જો એ બહાર હતું
હાય 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 ઓહો હો તો ભાગવા જ લાગ્યો. ક્યાં બાત હે ગાઈસ, જો એની હાઈટ જો. તો ગાઈસ અત્યારે આવ્યા છે અત્યારે બીજી ઘોડીને ત્યાં, એટલે બીજી વાડી પર આવ્યા છે. અને આ વાડી જો કેટલી મોટી છે, કેટલી મોટી. જો પેલો ઘોડો અહીંયા વેઇટ કરે છે. ક્યાં ગયો? પેલો ગાયબ એક્સપિરિયન્સ થઈ. તમારે કરવાનો છે, બરાબર? હે પેલો એક્સપિરિયન્સ તમારે કરવાનો છે. તમારે કરવાનો છે, હું નહીં કરું ભાઈ. આને આ કૂદાવાના છે ઘોડીને. જો આ બાંધી રહ્યા છે, આ બીજી ઘોડી છે. આ ઘોડીને બાંધવાના છે. જો જો ગાઈઝ આ પેલા ભાઈ જો ચલાવે. જો વાહ ભાઈ વાહ, બહુ સ્પીડ છે ભાઈ, બહુ સ્પીડ. જો ગાઈઝ આય હાય આય હાય. જ્યાં પેલા ફાર્મ પર હતા ને ત્યાંથી પણ ડ્રાઈવ કરીને છે ને અહીંયા આવ્યા છે. અહીંયા કઈ નવા નવા ખેલ કરવાના છે. હવે હાર્દિકભાઈ પેલા બેહવાની શરૂઆત કરે છે. ના ભાઈ ના, ના ના ભાઈ નહીં, હાલો. આ ઘોડું આખું આમ ઉછળે, આખું આમ. ભાઈ એકવાર ટ્રાય કરો તો. જો 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 હમણાં. ઓહ ક્યાં વાત હે. જો પાર્થભાઈ ચડે છે હવે, પાર્થભાઈ ચડે છે. ચલો 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 પાછળ ફાઇનલી ચડી ગયા. हाय 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 क्या खेल कर रहे हैं देख. તો ગાઈસ તમે લોકો બપોરનું જમવા બેસી ગયા છે. બટેકાનું શાક છે, ભૂંગળા છે, રોટલી છે, આ લસણનો અઠાનું, આ રતલામી સેવનું શાક છે, આ બધી સબ્જીઓ છે, પાપડ. આ સાઈડ જો કેટલા બધા શાક છે. આ ભાઈ ચૂરો કરીને ખાય છે. ટામેટા, પાપડ, પાપડી, આ ભૂંગળા. એકદમ ખજાનો આવી ગયો, ખજાનો. કેમ હું કહું પાર્થભાઈ? ગુજરાતી ખજાનો. ગુજરાતી ખજાનો આવી ગયા ખજાનો આવી ગયો. ભાઈની મહેરબાનીથી. મસ્ત મજા આવી ગઈ, એકદમ ઘર જેવી આવી. અમારે સાળંગપુર હોટલ છે, શું કહેવાય, અમને સૌરાષ્ટ્રનો કોદો કહેવાય. હા. અને આ હોટલ છે ને સાળંગપુરમાં છે. તમારે અહીંયા આવવું હોય ને, શું નામ છે આપનું હોટલનું? હે મારુતિ નંદન નામ છે ભાઈ. એટલે મંદિરથી પહેલા જ આવીએ, 100 મીટર પહેલા જ. તો તમારે ઘર જો ખાવું હોય ને તો મારુતિ નંદનમાં આવવાનું. સો ગાઈસ સવારમાં હું સ્કૂલે જઈને આવી ગઈ હતી ઘરે, અને ઘરના કામ પતાવ્યા, થોડા ઘણા એવા હતા, અને આરામ કરીને અત્યારે હું ઉઠી છું. ત્યાર સુધીમાં તમે હાર્દિકે શું કર્યું તે જોયું હશે. બધા હવે બપોર પછીનો શેડ્યુલ મારો છે કે હું શું કરું છું તે. તો બસ અત્યારે તો પહેલાં તો રસોઈ કરવાની હોય, તો રસોઈમાં પણ એક સારી એવી આઈટમ બનાવું છું તે. અને આજના પછી આખા દિવસમાં મારાથી શું થાય છે તે બધું બતાવીશ. અને હાર્દિક પણ ઇન કેસ કંઈક કરતા હશે, મને કંઈ જ ખબર નથી એ શું કરે છે ત્યાં. બસ મેં એમને કીધું છે કે તમે તમારો વ્લોગ લેતા આવજો, તો બસ એ જે કરશે તે બતાવશું. ઇન કેસ હશે તો, નહીં તો આગળ તો તમે જોયું જ હશે કે એમને શું કર્યું તે, ભગવાનના દર્શન કર્યા તે બધું. તો બસ જોતા રહેજો વ્લોગને. ચંડીવરો આવે છે એટલે સરસ મજાની ગાડી અને ભૂસું આવી ગયું છે ઘરેથી. તો જો કેટલી બધી, આમ તો ઓર્ડરની છે, અહીંયા પણ આપવાની ને તે ઓર્ડરની, અને ઘરેથી આવે તે ગાડી પછી ભૂસું બધું આવી ગયું છે. તો હવે ચંડી પરવાના દિવસે બસ બધાએ ગાડી જ ખાવાની, એમ સરસ મજાની ગાડી ખાઓ, ભૂસું ખાઓ ને જલસા કરો. પણ મને કરેક્ટ કરે છે. હું આજ છે સુરતીઓની લાઈફ. એમ કે આવું પણ બોલ કે આજ છે સુરતીઓની લાઈફ, ખાઓ પીઓ અને એસ કરો. કન્ટિન્યુ એટલી બધી ગાડી આપવા આવ્યા ને બહુ બધા જણ ગાડી આપવા આવ્યા આપવા માટે. ને અત્યારે આજના રસોઈમાં મેં કરી છે એક સરસ મજાની આઈટમ, મશરૂમ પનીર. બહુ જ સિમ્પલ રીતે બનાવ્યું છે, કંઈ જ મહેનતનું કામ નથી, ખાલી મશરૂમ જે કરવાનું હોય ને એમાં જ મહેનત છે, બાકી બીજી કોઈ જ વસ્તુની મહેનત નથી. તો બતાવ તમને. જો આ રેડી કરી દીધું છે. દહીંની અંદર આયથું છે, ચાટ મસાલો, પનીર ટિક્કાનો મસાલો, અરડ, મરચી, લીલો મસાલો બધું નાખીને, અને પનીર મશરૂમને બોઇલ કર્યા છે, અને નાના નાના પીસમાં કટ કર્યું છે, કાંદાને અને બધાને આ રીતે કટ કર્યું છે. અને બસ દહીંમાં 2 કલાક માટે આથી દીધું, અને હવે આને બેઠું મૂકી દીધું છે. હવે આપણે આને થવા દઈશું. તો ગાઈઝ અત્યારે 11:30 વાગ્યા છે અને હું આવી ગયો છું સારંગપુરથી. તો આગળનો બ્લોગ જોઈ લો
ગાઈઝ આજના વ્લોગમાં તમને જોવા મળેલું હાર્દિકે શું કર્યું તે, અને મેં તો એઝ ઓલવેઝ જે કર્યું તે વસ્તુ તમને બતાવી. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.